થેન્ક યુ શિલ્પાબેન, સરસ મજાના ફટાકડા અમારા બાળકોને આપવા બદલ. સરસ્વતી સ્કૂલ પરિવાર આપનો ખૂબ ખૂબ સ્વાગત કરે છે. આવા સરસ કામ કરતા રહો, બસ એ જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, શિલ્પા ઠાકર, ગુજરાતી સ્ટેજ ટેલિવિઝન અને ફિલ્મ કલાકાર આપણી વચ્ચે આવી ગયા છે. ચાલો, દિવાળી આવે છે, કોઈના મુસ્કાનનું કારણ બનીએ. સરસ્વતી શૈક્ષણિક સંકુલ રાણીપ વિસ્તારમાં આવું છે, બસ સ્ટેન્ડની પાછળ. અત્યારે હું આવી છું અને બાળકોને ફટાકડાનું વિતરણ કર્યું છે. અને આ તમામ ફટાકડાનું વિતરણ જે કરવામાં આવ્યું છે એના દાતાશ્રી એ અમારા ઇન્ડસ્ટ્રીના કલાકાર મિત્રો છે. અને સૌથી મોટા દાદા જે મને મળ્યા છે શ્રીમતી જીયાબેન પરમાર, અને તેઓ વડોદરા ખાતે રહે છે અને બહુ બધી એનજીઓ સાથે જોડાયેલા છે. અને દરેક કલાકાર મિત્રને હાકલ કરી અને માત્ર 2 કલાકમાં મારી સાથે જોડાઈ ગયા છે. આંગળી છિંદ્યાનું ફૂલ કેમ ભૂલાય? અમારા અશોકભાઈ પટેલ, અશોક દાદાના ગુલામના નામે ઓળખીએ છીએ. અશોકભાઈ ખૂબ સેવાભાવી માણસ છે અને તેઓ એનઆરઆઈ છે. જ્યારે જ્યારે ભારતમાં અને ગુજરાતમાં આવે છે તો ગુજરાતના તમામ લોકોની ચિંતા કરતા હોય છે. તો અશોકભાઈ, આપને પણ ખૂબ અભિનંદન. આપ અહીંયા બર્થડે ઉજવવા આવ્યા અને એમની પ્રેરણાથી અમે આ સરસ મજાનું આયોજન કર્યું. અભિનંદન, અભિનંદન, અભિનંદન. જેનું નામ જ અભિનંદન છે એવા અભિનંદનભાઈ, થેન્ક યુ. તમારો આખો પરિવાર, તમારા પત્ની, તમારા મમ્મી પુષ્પાબેન અને સાથે અમારા લક્ષ્મણભાઈને કેમ બોલાય, એમના પિતાશ્રી અને એમના ભાઈ, એમના ભાભી બધા અહીંયા બિરાજમાન છે ને એમની હાજરીમાં આજે ફટાકડાનું વિતરણ કર્યું છે. બસ ચાલો ને, જીવનમાં હસવાનું કામ કરીએ, કોઈને હસાવવાનું કામ કરીએ, સવારના પોરમાં મોજ કરવાનું કામ કરીએ. ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત.